નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો આજે ખાસ એક બાબતની વાત કરવાની છે કે આજે હું કોઈ ભણવાની વાત કરવા નથી આવ્યો। આજે માત્ર ને માત્ર ઉમેદવારોના સહારે અને ઉમેદવારોના જે કમેન્ટ આવે છે એ કમેન્ટ બાબતથી આજનો એક વિડીયો બનાવેલો છે અને ખાસ આપણે એસીબી ને રિક્વેસ્ટ કરવાની છે। આખો જે વિડીયો છે આજે સ્પેશિયલ વિદ્યાર્થીઓના ઉમેદવારો માટે ડેડિકેટ કરેલો છે, જેને કારણે એમને જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન મળી જાય। એટલે આજે જે ગુજરાતના ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો હૃદય સાથે જે જોડાયેલો છે આજનો વિડીયો ખાસ એવા લોકો માટે છે કે 2 ઓગસ્ટ જે તારીખ માટે આપણે રાત દિવસ એક કરીને મહેનત કરીએ છીએ, પણ એ જ જ્યારે આખી સિસ્ટમ આખું તંત્ર સોશિયલ મીડિયા પર માત્ર વરસાદની વાતો છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ પરીક્ષા ખરેખર ન્યાયી હશે? કારણ કે 2 ઓગસ્ટની જે પરીક્ષા છે તેવામાં હાલમાં એક જીપીએસસીની અપડેટ પણ મળી છે। એમની આવતીકાલની પરીક્ષા છે એમને હાલ પૂરતી મોકૂફ કરી દીધી છે। તો શું આપણું ટાટ જે હાયર સેકન્ડરી છે એની પરીક્ષા શું મોકૂફ નહીં થાય? આજે હું તમારી સામે સરકાર સામે કોઈ વિરોધ કરવા નહીં પણ તમારી વેદના અને વાચા આપવા આવ્યો છું, કારણ કે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે ખરેખર હેરાન છે, પરેશાન છે, પોતાને પરીક્ષા આપી છે, લાંબા સમયથી મહેનત કરી છે, પણ પોતાની મહેનતનું જો અંતે પરિણામ શૂન્ય આવતું હોય તો બીજી વાર કોઈ પણ વ્યક્તિને એવું થશે કે ભાઈ હું મહેનત કરું છું તો એને કોઈ સાંભળવા કે જોવા વાળું કે કોઈ વાચા આપવા વાળું નથી। તો મિત્રો આ વસ્તુ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે। હાલમાં તે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે જેવી રીતે મીડિયામાં જોઈએ છીએ, પેપરમાં જોઈએ છીએ કે ઘણા બધા જિલ્લાઓમાં શાળાઓ બંધ છે, જાહેરનામા પણ બહાર પડી ગયા છે। ઉમેદવાર કોઈ સુપરમેન છે કે છે નહીં કે તે પાણીના પ્રવાહને ચીરીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જશે। હું એવા મિત્રોને સલામ કરું છું જે કહે છે કે ભાઈ ગમે તે થાય લડી લઈશું, પણ લડવાનું ક્યારે હોય? જ્યારે મેદાન સરખું હોય ત્યારે જો રસ્તામાં વાહન બંધ પડે, જો પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે એ હિંમત ક્યાં કામ આવશે? આપણે કોઈને ડરાવવા નથી માંગતા, પણ જે દેખાય છે તે જ સત્ય છે। હવે જરા એ માતા વિશે વિચારો જે પોતાના 1 થી 2 વર્ષના બાળકને તેડીને કદાચ સેંકડો કિલોમીટર દૂરથી પરીક્ષા આપવા આવવાના છે અને પોતાની તૈયારીનો જે એક કહેવાય ને નિચોડ લઈને આવે છે કે ભાઈ મારી તૈયારી છે તો હું પરીક્ષા દેવા જવાનું જ છું, અને પોતાના 1 થી 2 વર્ષના બાળકને લઈને આવે છે અને પછી એવું થાય છે કે ભાઈ રસ્તામાં ન કરે નારાયણ ને કાંઈ એવી સિચ્યુએશન ઊભી થાય ત્યાં આની જવાબદારી કોણ લેશે? શું એ માતાની સુરક્ષાની જવાબદારી સરકારી નથી? અને એ ભાઈ બહેનો જેઓ આજે રાત્રે જ નીકળવાના હતા પણ વરસાદની આગાહી જોઈને તેમની ઊંઘ ઉડી ગઈ છે। શું એવું નથી લાગતું કે પરીક્ષા થોડી મોડી હોત તો આપણે શાંતિથી આપી શકત? આપણે મહેનત કરવા તૈયાર છીએ, આપણે પરીક્ષા આપવા તૈયાર છીએ, પણ શું આપણા કુદરતના કોપ સામે આપણે જજુમવા માટે તૈયાર છીએ? આ એક પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે। હાલમાં જે અત્યારે જોઈ શકો છો 31 જુલાઈ 2024 જે વસ્તુ આવી છે જાણવા મળ્યું છે જીપીએસસી ઉમેદવારોનો વિવિધ માધ્યમો દ્વારા મળેલ રજૂઆતને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના બહોળા હિતમાં જીપીએસસી દ્વારા આવતીકાલ 1/8/2026 રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। સંબંધિત પરીક્ષા તારીખ 9/8/2026 રોજ યોજવામાં આવશે, જેની તમામ ઉમેદવારો નોંધ લેવી। હવે જો આની પાછળ એક બીજી પણ એક એવી જાહેરાત આવેલી છે કે વિદ્યાર્થીઓના અલગ અલગ માધ્યમોથી જે આપણને માહિતી મળી છે તેને ધ્યાનમાં રાખી અને જે છે આપણે પરીક્ષા જે છે એ પરીક્ષાની તારીખ ફેરવીએ છીએ। ઘણા બધા લોકો જ્યારે આપણો પાછલો વિડીયો મોકલ્યો હતો ત્યારે એવું કહેતા હતા કે ભાઈ આપણા ઈમેલ કરવાથી, આપણા મેસેજ કરવાથી કાંઈ પણ ફરક નથી થતો। તમે આનું સામે એક પુરાવો જોઈ શકો છો કે આપણે જે મેલ કરીએ છીએ એન પ્રકારે આપણે જે મેસેજ આપણે શેર કરીએ છીએ, આપણે વાત કરીએ છીએ એ ખરેખર જે તે વ્યક્તિ સુધી માહિતી પહોંચે જ છે, 100% પહોંચે છે। તો આપણે એ પણ કરવાનું છે। ટાટ એચએસ જે મેં તમને પાછલા વિડીયોમાં પણ કીધું હતું, બને તો આ વિડીયોમાં તમે તમારી કમેન્ટ કરો, તમને જે પણ લાગે છે કમેન્ટ કરો કે ભાઈ પરીક્ષા લેવી જોઈએ ન લેવી જોઈએ, બધી જ વસ્તુ કમેન્ટ કરો। જે મીડિયા સાથે તમે સંકળાયેલો છે ત્યાં કમેન્ટ કરો કે ભાઈ પરીક્ષા લેવી જોઈએ કે ન લેવી જોઈએ। તો આ વસ્તુ અત્યારે કરવાની છે। જો જીપીએસસીમાં શક્ય છે તો આપણી સાથે પણ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં પણ આ વસ્તુ શક્ય છે, બરોબર? કેટલાક લોકો કહે છે કે પરીક્ષા લેવાવી જ જોઈએ ને હા, એ લોકો સાચા પણ છે જેમના વિસ્તારમાં વરસાદ ઓછો છે, પણ મિત્રો ગુજરાત આખું એક છે। જો 50% ઉમેદવારો કમ નસીબે પરીક્ષા ન આપી શકે તો શું એ અન્યાય નથી? તો એમની સાથે ન્યાય થવો જોઈએ। શું એ સમાનતા છે? અમે એસીબીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને ઉમેદવારોને મૂંઝવણમાં ન રાખો, માત્ર એક અપડેટ આપો, પરીક્ષા લેવાના જ છો તો સુરક્ષાની ખાતરી આપો, અને જો પરિસ્થિતિ ગંભીર છે તો પરીક્ષા મુલતવી રાખવા વિશે વિચારણા કરો। તમે ઉમેદવાર અને રાજ્યના ભાવિ રક્ષક છો। આ વિડીયો શેર કરવા પાછળનો હેતુ કોઈને પરેશાન કરવાનો નથી, પણ આપણા અવાજને મજબૂત કરવાનો છે। જો તમે પણ ઈચ્છો છો કે આપણને ન્યાય મળે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો। કમેન્ટમાં તમારી સ્થિતિ જણાવો, શું તમે તમારા સેન્ટર સુધી પહોંચી શકશો? તમારા જિલ્લાનું નામ અને ત્યાંની સ્થિતિ કમેન્ટ કરો, જેથી સરકારને ખબર પડે કે ગુજરાતના કયા ખૂણે ઉમેદવારો મુશ્કેલીમાં છે। આપણે
એક થવાનું છે. જો આપણો અવાજ સાચો હશે તો ન્યાય જરૂર મળશે. આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. વધુમાં વધુ લોકો જલ્દીથી જલ્દી ઈમેલ કરો, કારણ કે તમે જેટલા કહેવાય છે ને ભાઈ, તમે જેટલા એક્ટિવ થશો એટલું જ ઝડપથી જે છે એ ત્યાંથી એક નોટિફિકેશન આવી શકે છે. એટલે જેટલા ઝડપથી મેસેજ થાય એટલા મેસેજ કરો. સોશિયલ મીડિયા હોય તો એના ઉપર એક હેશટેગ ચડાવો, હેશટેગમાં લખો ટેટ હેશ અને એક્ઝામ અપડેટ, એવી રીતે હેશટેગ ચલાવો. અથવા આ વિડીયોને કમેન્ટમાં લખો તમે કયા જિલ્લામાં છો, તમે ક્યાં રહ્યો છો, તમારું ગામ શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે. આ વિડીયોની ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. બસ મિત્રો, આટલી જ વાત કરવી છે, વધારે સમય નથી લેવો. પહેલું કામ આપણે એ કરવાનું છે કે મેસેજ કરવાનો છે. કમેન્ટ કરવી તો કમેન્ટ કરો, બાકી જે તે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છો ત્યાં ખાસ કરી ટેટ HS એક્ઝામ અપડેટ એવું એક હેશટેગ ચલાવો, જેનાથી આપણી પણ પરીક્ષા જે છે પાછળ જઈ શકે છે. જીપીએસસીની પહેલા એવું જ કહેવાતું, જીપીએસસીની પરીક્ષા 1 તારીખે લેવાઈ શકે તો આપણી પરીક્ષા 2 તારીખે શું કામ ન લેવાઈ શકે? હવે જીપીએસસીની પરીક્ષા 1 તારીખે નથી લેવાઈ શકતી તો આપણી પરીક્ષા 2 તારીખે શું કામ લેવાઈ શકે? આ પણ એક સવાલ છે મિત્રો. બસ મારે અહીંયા સુધી આટલું જ કહેવું છે. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.